ચલો હવે આગળ વધતા કે ચલો નેક્સ્ટ શું છે તો કે એક આ મોસ્ટ આઈએમપી છે બરાબર. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતર પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એક શહેરમાં ટેક્સીનું ભાડું કેવી એક નિશ્ચિત ભાડા તરીકે બી કાપેલા અંતર દીઠ બી લેવાય છે. તો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા આપે છે અને 15 કિલોમીટરની મુસાફરીમાં 155 રૂપિયા ચૂકવવી પડે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર દરે કેટલી કિંમત ચૂકવવી પડશે? ચલો એ તો શોધવાનું છે, પણ મુસાફરીને 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો હવે આમાં બે જ ભાડા છે, એક નિશ્ચિત ભાડું છે અને બીજું છે કિલોમીટર દીઠ. તો અહીંયા હું નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું. જો હું નિશ્ચિત ભાડું x ધારું તો કિલોમીટરના શું કરું છું અહીંયા y ધારું છું. તો હવે શું કહે છે કે મારું 10 કિલોમીટરના અંતર કાપે કે નિશ્ચિત ભાડું તો છે જ, પણ જો 10 કિલોમીટરે કાપતો હોય તો 105 રૂપિયા ચૂકવવા પડે અને જો નિશ્ચિત ભાડાએ 15 કિલોમીટર મુસાફરી માટે કેટલા ચૂકવવું પડે? 155 રૂપિયા ચૂકવવું પડે છે. ચલો આપણે દર વખતે એને સમીકરણ 1ને એક્સના કરતાં બનાવીએ છીએ. આપણે એકવાર ટ્રાય કરીએ કે સમીકરણ 2માં એક્સના કરતાં બનાવીએ તો ચલો ટ્રાય કરીએ છીએ. અહીંયા વાય સોરી. તો હવે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 155 માઇનસ પ્લસ છે તો અહીંયા -15 વાય. ઇક્વેશન આપણું શું થયું? 3. ચલો આમાં આપણે એક્સના કરતાં બનાવીએ તો 1માં 3ની કિંમત મૂકતા તો x is equals to +10 y is equals to 105. હવે x is equal to 155 minus 15y plus 10y is equals to 105. હવે શું કરીશું તો કે 155 કેટલા છે? 155 minus 15y plus 10y is equals to 105. હવે આપણે શું કરીશું? 155 ઇક્વલ ટુની આ સાઈડ લઈ જઈએ તો -15y plus 10y is equals to 105 minus 155. બરાબર. હવે માઇનસ પ્લસ માઇનસ 15માંથી 10 જાય તો 5y પણ કેવા માઇનસ, કારણ કે સાઇન કોની 15ની આગળ માઇનસ સાઇન છે એટલે મોટા 15 છે એટલે. હવે 155માંથી 105 જાય તો કેટલા વધે? 50. બસ સાઇન કેવી હશે? જે મોટું હોય ને તો માઇનસ. y is equals to -50 divided by -5 minus +5 is equals to 10. y is equals to શું મળી આપણને? 10. વેલ્યુ કેવી મળી આપણને? 10. બરાબર. હવે આ કિંમત આપણે એક્સમાં મૂકવાની છે તો કેવી રીતે મૂકીશું? તો અહીંયા લખજો x is equals to કેટલા હતા? 155 minus 15y. બરાબર. હવે 155 minus 15 minus into 10 155 15 into 10 કેટલા થશે? 150. કેટલા બચ્યા? તો કે 5. x is equals to કેટલી મળી આપણને? 5. નિશ્ચિત ભાડું આપણું 5 હોય અને કિલોમીટર દીઠ ભાડું આપણું કેટલું છે? 10 રૂપિયા. તો 25 કિલોમીટર ની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? મુસાફરીનો ચાર્જ is equals to x plus 25y. કારણ કે 25 જેટલું કિલોમીટર દીઠ ભાડું છે એટલા માટે, અને નિશ્ચિત ભાડું તો હતું જ. તો એક્સની વેલ્યુ આપણને કેટલી મળી છે? 5 પ્લસ 25. વાયની કિંમત કેટલી મળી છે? 10 રૂપીસ. બરાબર. તો 5 પ્લસ 25 into 10 250. 250 plus 5 255. 25 કિલોમીટર મુસાફરીનો ચાર્જ કેટલો થશે? 255
રૂપિયા. બરાબર. આ એક્ઝામ્પલ તમે એકવાર ફરી સોલ્વ કરજો, જાતે ટ્રાય કરજો, સમજવામાં ગલતી કરતા નહીં. ચાલો નેક્સ્ટ. હવે શું છે તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે. તો વર્તમાન ઉંમર શોધો. આ ઉંમરવાળા બી ક્વેશ્ચન બહુ વાર પૂછાય છે, એટલે ધ્યાન આપજો થોડું, કારણ કે આમાં બહુ બધાને પ્રોબ્લેમ થાય જ છે. તો જેકબની ઉંમર અને બીજા કોની છે પુત્રની ઉંમર. જો જેકબની ઉંમર x વર્ષ હોય અને પુત્રની ઉંમર કેટલી હોય y વર્ષ, તો શું કીધું છે અહીંયા કે 5 વર્ષ પછી. શું કીધું છે? 5 વર્ષ પછી. તો અહીંયા મારા x છે ને જ્યારે સરખામણી આવે એટલે યાદ રાખો, સરખામણી આપણે ઇક્વલ ટુ સાથે કરીએ છીએ, સરખામણી કરતા હોય ત્યારે y. સરખામણી કરું છું અહીંયા તો હું શું લખીશ? ઇક્વલ ટુ y. કોની સાથે? જેકબની અને પુત્રની ઉંમરની કેવી થાય છે સરખામણી, તો બંને ઇક્વલ ટુ લખવાના છે. હવે શું કહે છે કે અહીંયા 5 વર્ષ પછી, પછી એટલે વધારે થાય ને, તો x + 5, આને બી x + 5 કરવા પડે. બરાબર બરાબર સમજાયું? ઓકે. હવે શું કહે છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં કેટલી ગણી છે? 3 ગણી. આપણને ખબર જ છે કે જે હોય એના સામેવાળામાં આપણે 3 ગણી કરીએ તો આમાં કેટલી ગણી થાય? 3 ગણી. સમજાયું? ઓકે. ચલો સાદુરૂપ આપીએ તો x + 5 3y + 5 તરી 15. હવે ચલો વેરિયેબલ જોડે લઈ દો ને, કોન્સ્ટન્ટ કરી દો. તો x 3y છે તો -3y ઇઝ ઇક્વલ્સ ટુ 15 પ્લસ 5 છે તો અહીંયા કેવા થશે? -5. x ઇઝ ઇક્વલ્સ ટુ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 15 - 5 એટલે 10 ઇઝ ઇક્વલ્સ ટુ સમીકરણ નંબર 1. આપણું સમીકરણ શું બોલ્યું? 1. હવે શું કહે છે કે 5 વર્ષ પહેલા. શું કીધું? 5 વર્ષ પહેલા. સરખામણી કેટલા વર્ષ પહેલા કરવાની છે? 5 વર્ષ પહેલા. તો આપણે સરખામણી કરવો સેમ, કે સરખામણી કરતા હોય ત્યારે શું લખવાનું? ઇક્વલ ટુ. હવે x લખું છું અહીંયા. સરખામણી 5 વર્ષ પહેલા, પહેલા એટલે બાદ કરવાના ને, તો -5. બંનેમાં કેવા કરવાના છે? -5. હવે શું કહે છે તો કે જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી છે. પુત્રની ઉંમરથી આપણે ખબર છે કે જે હોય એના સામે આપણે શું કરીએ છીએ? સામે પર વેલ્યુ મૂકીએ છીએ. બરાબર. તો અહીંયા કેટલા હશે? 7. સમજાયું એવરીવન? ટ્રાય કરજો ફરી વાર એક સમજવાની કે અહીંયા શું કહે છે? જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી કેટલી છે? 7 ગણી. એટલે આપણે અહીંયા એવું સમજાય છે કે પુત્રની જેકબની ઉંમર કેટલી છે? 7 ગણી. પણ આપણને ખબર છે કે જ્યારે બી આવું કંઈ સરખામણી હોય તો એને સામે આપણે 7 મૂકીએ. 7 કોઈ બી નંબર એની સામેવાળી કિંમતમાં મૂકીએ, સામેવાળી વેલ્યુમાં સરખામણીમાં કરતા હોય ત્યારે સામે મૂકીએ છીએ. તો અત્યારે હું શેમાં મૂકી છું? 7. બરાબર. હવે સાદુરૂપ આપીએ. x - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 7y. 7 × 7 × 35. હવે કોન્સ્ટન્ટ એક સાઈડ, વેરિયેબલ એક સાઈડ. x ઇઝ ઇક્વલ્સ ટુ -7y પ્લસ છે તો ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો માઇનસ, આ પ્લસ માઇનસ છે તો આ સાઈડ આવશે તો પ્લસ. બરાબર. તો હવે x ઇઝ ઇક્વલ્સ ટુ -7y ઇઝ ઇક્વલ્સ ટુ -35માંથી 5 માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા તો માઇનસ કરો તો કેટલા મળશે? -30. બરાબર. હવે શું મળ્યું? x ઇઝ ઇક્વલ્સ ટુ કિંમત મળી ગઈ. તો આપણું ઇક્વેશન શું છે? 2.
હવે આપણે શું કરવાનું છે તો તમને ખબર જ છે કે હવે આપણે શું કરવાના છે કે એક્સને કરતા બનાવો છે. તો આ ઇક્વેશન હું એક્સને કરતા બનાવું તો x ઇઝ ઇક્વલ્સ ટુ 10 પ્લસ 3y. ઇક્વેશન મારું કયું થયું આવ્યું 3. આની કિંમત કે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બરાબર. તો સમીકરણ 2 આપણું શું છે તો કે x માઇનસ વાય x માઇનસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 30. આવું ઇક્વેશન છે. એક્સની કિંમત મૂકો. એક્સની કિંમત કેટલી છે અહીંયા 10 પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 30. હવે 10 માઇનસ પ્લસ માઇનસ 7માંથી 3 જાય તો 4y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 30. હવે માઇનસ 4y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 30. 10 છે અહીંયા હું પ્લસ છે અહીંયા શું કરું છું માઇનસ માઇનસ પ્લસ તો કેટલા થશે 40 માઇનસ 4y માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 40 ડિવાઈડ બાય માઇનસ 4 માઇનસ પ્લસ 4 ટાઈમ્સ આ 40 10 વાયની કિંમત કેટલી મળી એટલે કે આપણને પુત્રની વેલ્યુ કેટલી મળી પુત્રની ઉંમર કેટલી મળી તો વાય વર્ષ કેટલા છે 10. હવે એ જ વેલ્યુ એક્સની અંદર સમીકરણ 3માં મૂકું તો 10 પ્લસ 3y 10 ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ 3yની કિંમત કેટલી મળી છે અહીંયા 10 પ્લસ 10 3 30 30 પ્લસ 10 કેટલા થશે 40. તો જેકેબની ઉંમર કેટલી હતી 40 વર્ષ અને એના પુત્રની ઉંમર કેટલી હતી 10 વર્ષ. તો એની વર્તમાન ઉંમર કેટલી મળી ગઈ આપણને તો જેકબની 40 અને એના પુત્રની ઉંમર કેટલી મળી છે આપણને 10. સમજાયું? જો તમે વારંવાર આ 2 ક્વેશ્ચન ટ્રાય કરજો કારણ કે આવા બહુ જ પૂછાય છે અને આ પૂરક કોણ જેવા બી પૂછાય છે તો ટ્રાય વારંવાર કરજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ગાઈઝ.